દાદાએ પૂછ્યું, એને દાદાએ પૂછ્યું હું છું તારા રિઝલ્ટ નું? તો છોકરો હેપ થઈ ગયો, બાબા બે દિવસમાં આવે એમ છે. આ તો સાંભળી લે, જો ના પાડશો તો મને બાપ નો કેતો, મને બાપ નો કેતો, મને બાપ નો કેતો, મને બાપ નો કેતો, પડઘા મળ્યા પડવા. તો છોકરો હેપ થઈ ગયો કે કોઈ બીજા વિકલ્પો નથી કે તમે મને બાપ નો કેતો, તો કે બીજા વિકલ્પો નથી, રિઝલ્ટ આવવું જોઈએ. વી ગયો 5-15 દી છે ને એટલે એના દોસ્તારોને કીધું અને રિઝલ્ટ આવ્યું. એના દોસ્તારો એની જેવા જ હોય, 2-3 બટન ખુલ્લા હોય, માથાના વાળનો મેળ ન હોય, ઘૂંટીથી એક વેત ઉષા પેન્ટ સીવડાવે, માર્કેટમાં ઘોડીઓ સડાવીને બેઠા હોય અને એ જે કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મધ્ય તું ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ ચાલુ હોય તો ત્યાં તો રિઝલ્ટ એવા જ આવે ને કે ભાઈ મારા બાપુજીએ કીધું છે કે નાપાસ થયો મને બાપ ન કહેતો. એના દોસ્તારો મુંજાવું નથી તો ભાઈ આપણે બધું હારે જ છે. હા, જીવવાનું તો ભલે મરવાનું તો ભલે, ચિંતા નહીં, ભાઈઓ ભેગા જોવા, ચિંતા નહીં કરવાની. તો ઓલો બિચારો રિઝલ્ટ લઈને આવ્યો ને, ઘરના ઉંબરામાં પગ મૂકો ને બાપુજી સા પીતા છે, સા અડધી હાથમાં, અને હું છું તારા રિઝલ્ટ નું. ત્યાં તો હેપ થઈ ગયો, કહું ન કહું, કહું ન કહું, કહું ન કહું. ત્યાં તો મોઢેથી નીકળી ગયું, કરશન મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય, કરશન મને ભાગમાં બાપ કહેવાનું નહીં હોય. તડકે લાવીને ઘડી હુંકવો એમાં ખબર પડે ને, બાપુજી એ હુંકવો.